સુરત જિલ્લાના બારડોલી કડોદરા હાઈવે પર મોડી રાત્રે એક ટ્રક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે। લગભગ 3 વાગ્યાના સમયે એક ટ્રક અચાનક બેકાબુ બની રસ્તા પર પલટી મારી ગયો હતો। પ્રાથમિક માહિતી અનુસાર સ્ટીયરિંગ લોક થઈ જતા વાહન ચાલકે વાહન પરનો કાબુ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી। બારડોલી કડોદરા હાઈવે પર મોડી રાત્રે લગભગ 3 વાગ્યાના સમયે એક ટ્રક અચાનક બેકાબુ બની રસ્તા પરથી પલટી ગયો હતો। પ્રાથમિક માહિતી અનુસાર ટ્રકનું સ્ટીયરિંગ લોક થઈ જતા વાહન ચાલકે વાહન પરનો કાબુ ગુમાવ્યો હતો અને અકસ્માત સર્જાયો હતો। અકસ્માત બાદ હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક વ્યવહાર પ્રભાવિત થયો હતો અને વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। આ ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે એકત્રિત થઈ ગયા હતા। મળતી માહિતી મુજબ પોલીસ સહિત સંબંધિત ટીમ સ્થળ પર પહોંચી હતી અને ટ્રકને રસ્તા પરથી હટાવવાની કામગીરી હાથ ધરી હતી। સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ગંભીર ઈજા થઈ નથી। હાલ પોલીસે અકસ્માતના ચોક્કસ કારણોને લઈ વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત।